હું રસોડામાંથી રસોઈ બનાવીને બહાર નીકળતી હતી તો મને મારા સાસુના રૂમમાંથી અજીબ અજીબ અવાજ સંભળાયો. મારી સાસુ વારંવાર કહેતી હતી કે હવે ખમી જાઓ, હું થાકી ગઈ છું, હવે પોરો ખાઓ, હવે મારામાં તાકાત નથી રહી અને તમે ખૂબ જ તાકાતવાર છો. થોડી વારમાં મારા સસરા ગુસ્સામાં બોલ્યા, તું ચૂપચાપ બેસી જા, મને મારું કામ કરવા દે. આ બધું સાંભળીને હું ડરી ગઈ અને હું મારા રૂમમાં જતી રહી. હું સૂતા સૂતા વિચારી રહી હતી કે મારા સસરા આટલા બધા તાકાતવાર કેમ હશે. હું મારા સસરા જેવો પતિ માંગતી હતી પણ મારા પતિમાં મારા સસરા જેટલી તાકાત નહોતી. નમસ્તે મિત્રો, મારા લગ્ન ખૂબ જ ઝડપથી થઈ ગયા હતા. મારા સસરા ખૂબ જ રૂપિયાવાળા હતા અને ગામના સરપંચ હતા, એટલે મારા માતા પિતાએ મારા લગ્ન તેના પુત્ર સાથે કરાવી દીધા. મારે સાસરિયામાં આવ્યાને આજે 5 દિવસ થયા હતા. મારા પતિ રોજ સાંજે જમવાની આદત હતી, પરંતુ હું એવું નાનું નાનું કામ ભૂલી જતી હતી. મારું ધ્યાન તો ફક્ત મોટા કામમાં જ રહેતું હતું. આજે પણ હું તેની માટે જમવાનું લઈ જતા ભૂલી ગઈ હતી, એટલે મારા પતિએ મને જમવાનું લેવા માટે રસોડામાં મોકલી અને જ્યારે હું જમવાનું લઈને પાછી મારા રૂમમાં જતી હતી ત્યારે મારા સાસુના રૂમમાંથી વિચિત્ર અવાજ આવતો હતો. મારી સાસુ વારંવાર કહી રહી હતી કે હવે રહેવા દો, હું થાકી ગઈ છું, મારામાં સહન કરવાની તાકાત નથી અને તમે ખૂબ જ તાકાતવાર છો. મારા સસરા ગુસ્સામાં બોલ્યા, તું થોડી વાર માટે રહી નથી શકતી, મને મારું કામ કરવા દે. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ અને જ્યારે હું મારા રૂમમાં આવી ત્યારે હું વિચારવા લાગી કે મારા સસરા આટલા બધા તાકાત કેમ ધરાવે છે અને મારા પતિમાં તો બિલકુલ તાકાત જ નથી, તે જલ્દી થાકી જાય છે. આમ વિચારતા વિચારતા હું સૂઈ ગઈ. સવારે જ્યારે હું જાગી તો મારા સાસુ ઘરનું કામ કરી રહ્યા હતા. તે મને સામાન્ય લાગી રહ્યા હતા. મારા સસરા મયુર ખેતરથી જલ્દી આવી ગયા. તે મારી સાસુને બોલાવીને રૂમની અંદર ગયા. મેં જમવાનું બનાવ્યું અને મારા સાસુને બોલાવવા માટે તેના દરવાજા પાસે ગઈ તો આજે પણ હું તેને અવાજ સાંભળીને ચોંકી ગઈ. રાતનો ખેલ પાછો શરૂ થઈ ગયો હતો. મારી સાસુ કહેતા હતા, પોરો ખાઓ, હું આજે પણ થાકી ગઈ છું. તેની વાત સાંભળી અને હું ડરી ગઈ અને પાછી રસોડામાં આવી અને વિચારવા લાગી કે મારા સસરા બીજું શું ખાય છે જેનાથી તેને આટલી બધી તાકાત આવે છે. અડધો કલાક પછી હું ફરીવાર તેના રૂમ પાસે ગઈ તો હજી ત્યાંથી અવાજ આવતો હતો. હવે હું જાણવા માંગતી હતી કે તેને આ તાકાત શું રહસ્ય છે. થોડીવાર પછી મારા સાસુ રૂમમાંથી બહાર આવ્યા. તેના બંને હાથ પોતાની કમર ઉપર હતા અને તે કહી રહ્યા હતા કે આ કમરનું દર્દ ક્યારે છુટકારો લે છે. તેની વાત સાંભળીને હું હસવા લાગી. મારું ધ્યાન મારી સાસુ ઉપર હતું. મારા પતિ જલ્દી થાકી જતા હતા અને સૂઈ જતા હતા અને એક બાજુ મારા સસરા આટલી બધી ઉંમર હોવા છતાં પણ જિંદગી ખૂબ જ મોજથી જીવતા હતા. હવે મારા સસરા શું ખાય છે તે મારે જાણવું હતું. તેની તાકાતનું રહસ્ય જાણવું હતું, પણ તે શીશ તેના રૂમમાં છુપાવેલી હતી. એટલે મેં વિચાર્યું કે મારે તે રૂમમાં જવું પડશે અને તે શું છે તે જાણવું પડશે. હું ધીમે ધીમે મારો સાસુ સસરાના રૂમમાં ગઈ. રૂમની અંદર લાઇટ ચાલુ હતી, એટલે તેનો મતલબ એવો હતો કે તે હજી સૂતા નથી, પરંતુ મારી સાસુનો અવાજ આવી રહ્યો હતો. તે કહી રહ્યા હતા કે તમે મને આ ઉંમરમાં પણ નથી છોડતા. તમે જાણો છો કે હું હવે થાકી જાઉં છું. મારા સસરા બોલ્યા, તું થોડી વાર માટે સહન કરી લે, પછી તેનો દર્દ નહીં થાય. થોડી વાર માટે શ્વાસ શાંતિથી લે. મને અવાજ તો સંભળાતો હતો પણ કાંઈ દેખાતું ન હતું. હું મારા રૂમમાં આવી ગઈ અને સૂઈ ગઈ. બીજે દિવસે સાંજે જમ્યા પછી મારા સસરાએ કહ્યું કે અમે બંને બહાર આંટો મારવા માટે જઈએ છીએ. તેની વાત સાંભળીને હું મનમાં ને મનમાં ખુશ થઈ ગઈ. તેને ગયા પછી હું ઝડપથી તેના રૂમમાં ગઈ અને રૂમમાં તપાસ કરવા માંડી, પણ મને કાંઈ હાથ ન લાગ્યું, એટલે હું રૂમમાં છુપાઈ ગઈ. થોડી વાર પછી મેં જે જોયું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને પછી હું તેની પાસે જતી રહી. તે બંને મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેને વિશ્વાસ નહોતો
કે હું તેના રૂમમાં તેની પાસે આવીશું. મને જોઈને મારા સાસુ બોલ્યા, આજ પછી તું રૂમમાં ન આવતી. તો મારા સસરા કહેવા લાગ્યા, તારું મોઢું બંધ રાખ. જેટલો તારો મારા ઉપર અધિકાર છે એટલો તેનો પણ મારા ઉપર અધિકાર છે. હવે હું રોજ મારા સાસુ સસરાના રૂમમાં જવા લાગી અને તેની સાથે તેના કાર્યમાં સામેલ થઈ ગઈ. એક દિવસ અચાનક અડધી રાતે મારા પતિની નીંદ ઉડી ગઈ અને તે મને શોધતા શોધતા મારા સસરાના રૂમમાં આવ્યા. અમને ત્રણેયને એકસાથે કામ કરતા જોઈ ને તે ખૂબ જ હેરાન થઈ ગયા કે હું અને મારા સસરા એક પગ ઉપર ઊભા પૂજા કરી રહ્યા હતા અને મારા સાસુ થાકીને બાજુમાં બેઠા હતા. અમને આવું કરતા જોઈ ને તે જોરથી બોલ્યા, આ બધું શું છે? તો મારા સાસુ સોફા ઉપર બેઠા બેઠા જ બોલ્યા, તારા પપ્પા ઘણા સમયથી આ રીતે જ પૂજા કરે છે. તેનું કહેવું છે કે આ રીતે પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને માણસની ઈચ્છાઓ હોય છે તે મળે છે. હું જલ્દી થાકી જાઉં છું, પણ તારી પત્ની અને તારા પપ્પા લાંબા સમય સુધી આ રીતે પૂજા કરે છે. ખબર નથી પડતી કે આ બંને કેમ નથી થાકતા. મારા સાસુની વાત સાંભળી ને મારા પતિ મારી તરફ હસતા હસતા જોયું અને કહ્યું, મારી પત્ની ખૂબ જ સારી છે, તે ક્યારેય થાકતી નથી. તેની વાત સાંભળીને મને શરમ આવવા લાગી. પછી મારા પતિએ બધાને સમજાવ્યા કે આ રીતે અંધવિશ્વાસ રાખવો સારો નથી. જો આપણે સાચા મનથી અને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરીએ તો પણ બધું સારું થાય છે. અને તેની વાત મારા સસરાએ માની લીધી અને પછી તે સામાન્ય માણસની જેમ પૂજા કરવા લાગ્યા. હવે તે રોજ સવારે નાહી ધોઈ ને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી તે જરૂર જણાવજો. તો મિત્રો, ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે.